દરેક દેવી દેવતાઓની મંદિરમાં પરિક્રમા પૂર્ણ કરાય, મારા મહાદેવની પરિક્રમા પૂર્ણ ન કરાય. અને પૂર્ણ ન કરાય એનું કારણ પણ બતાવું તમને. પૂર્ણ પરિક્રમા એની હોય કે જેનો જન્મ અને મૃત્યુ હોય, જે જન્મ અને મૃત્યુના ચક્કરમાં પડ્યા છે એની પરિક્રમા પૂરી હોય. ત્યારે મારો મહાદેવ તો જન્મ કે મૃત્યુમાં પડ્યા જ નથી. અને વળી પાછા આપણે મહાદેવજીની પાસે જઈને આપણે શું કહી, ભગવાન અમને મોક્ષ આપો. ખરેખર મોક્ષનો મતલબ સમજો છો આપ? માણસનું મૃત્યુ થાય અને મૃત્યુ પછી પરલોકની અંદર સીધા આવે. જે તમે ધામ, આપણા માટે બધા ધામના નામ પાડ્યા, ઉપર તો એક જ લોક છે. તો ઘણા લોકોને પૂછીએ તો ઘણા એમ કે બાપુ કથાયુમાં સાંભળ્યું છે કે જેને જન્મ અને મૃત્યુનું ચક્કર કાપવું ન પડે આને મોક્ષ કહેવાય. બરોબર, કથાયુમાં આ જ આવે ને કે જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી મને તમને મુક્તિ મળે, અતઃ મોક્ષ. પણ સંતોએ કીધું છે મોક્ષ આ નથી. જન્મ પછી મૃત્યુ ચોક્કસ મારું તમારું હોય અને મૃત્યુ પછી પુનઃ જન્મ પણ થાય. પણ જન્મ તમે કેવા ઘરે લેશો, જીવન તમે કેવું પસંદ કરશો, એ જીવન તમારે આધીન બની જાય ને એ જ મારા મહાદેવની કૃપાથી મોક્ષ છે. બીજું કાંઈ મોક્ષ નથી. ભીષ્મ પિતાને મોક્ષ મળ્યો છે મહાભારતમાં. પોતાના મૃત્યુને પોતાના વશમાં રાખ્યું. જ્યાં સુધી હું ન ચાહું ત્યાં સુધી મારો મૃત્યુ ન થાય, આવો સંકલ્પ જેને મળી જાય એ મોક્ષ. અને આમાં મરવું તો લગભગ કોઈને ગમતું જ નથી. ઘણા લોકો તો બીવે મરવાથી. નહીતર આજ પહેરેલા કપડા કાલ આપણે બદલાવીએ. જીવન આવું જ છે, કાંઈ એમાં બીજો ફરક નથી. એક ગામડાની અંદર એક ડોશીમાં રસોઈ બનાવવા માટે લાકડા લેવા જંગલમાં જાય અને કદાચ એ લાકડાનો ભારો વધુ બંધાઈ ગયો, લાકડા વધુ કપાઈ ગયા ને ભારો જયારે કર્યો ને તો ભારો થયો મોટો. લાકડા ભેગા થાય ને ભારો કહીએ ને આપણી ભાષામાં, એ થયો મોટો, ઊંચો થાય નહીં. આજુબાજુમાં જોયું તો કોઈ હતું નહીં ચડાવ વાળું. ડોશીમાં એ ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, આની કરતા તો લઈ લે સારું. અને યમરાજે તરત સાંભળ્યું ને વળી તરત યમના દૂતો બાજુમાં આવ્યા. ચાલો માં. બોલે તમે કોણ? બોલે અમે યમના દૂતો છીએ, તમને લેવા આવ્યા. તમે ન કીધું કે આની કરતા લઈ લે તો સારું? અરે મને નહીં, આ ભારો લઈ લે, મારા ઘર સુધી મૂકી જા ભાઈ, હજી રસોઈ બાકી છે. એટલે આવા કેટલાય ભારા મેન તમે બાંધ્યા છે અને ભારાને ઊંચકી ઊંચકીને ઘરે લાવીએ, પણ કોઈને ન્યા જવું ગમતું નથી. આમાંથી કેટલા લોકો ચાહે કે ઈશ્વર આપણા ઘરે આવે? બધાની ઈચ્છા હોય ને ઈશ્વર આપણા ઘરે આવે. તો ઈશ્વર આપણા ઘરે આવે તો આપણી મુલાકાત ઈશ્વર સાથે થવાની. તો શું આપણે ઈશ્વરના ઘરે ન જઈ શકીએ?